पवित्र पावनकारी शिक्षापत्री, पवित्र पावनकारी। આજના સમયની અંદર માણસ સવારથી ઉઠીને સાંજ સુધી દોડે છે, ગમે તેમ કરીને પૈસા પ્રાપ્ત કરવા એ માણસનો આજે જીવનનો ધ્યેય બની ગયો છે. પણ ખરેખર એ ધ્યેય બરાબર નથી. પૈસા અવશ્ય ભેગા કરવા જોઈએ, કમાવા જોઈએ, પણ ક્યારેય નીતિમત્તાને મૂકવી ન જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં જે આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે જીવન જીવવું જોઈએ. કોઈનું લૂંટી લેવું, ચોરી લેવું, લાંચ રૂશ્વત લેવી, આ બધા કાર્યો કરવામાં આવે તો માણસ દુઃખી થશે, ક્યારેય સુખી નહીં થાય. માટે જીવનમાં સુખી થવા માટે શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણે જે પ્રમાણિકતાની વાત કરી છે, નીતિમત્તાની વાત કરી છે, એ પ્રમાણે પૈસા કમાવા જોઈએ. અનીતિથી કમાયેલા પૈસા તમને સારા લાગશે, પણ લાંબો ટાઈમ રહેશે નહીં, અને તમારી પાસે જે પૈસા હશે એને લઈને જશે, તમારી બદનામી કરશે. સમાજની અંદર તમારે એક દિવસ એવો આવશે કે તમે મોઢું દેખાડવાના લાયક પણ નહીં રહો. માટે ક્યારેય અનીતિ કરીને પૈસા કમાવા ન જોઈએ. તમે સમજો કે લાઇટનું બોર્ડ હોય, જ્યાંથી તમારા ઘરની અંદર બધો પાવર આવતો હોય, એ પાવરમાં તમે આંગળી નાખો તો શું થાય? ચોંટવાના છો એક દિવસ. એમ ભગવાન સ્વામિનારાયણે આપેલી શિક્ષાપત્રીની આજ્ઞાનો જો આપણે લોભ કરીશું તો એક દિવસ તમે ચોંટશો એટલે કે દુઃખી થશો. સ્વામી ભગવાન વચનામૃતમાં એમ કહે છે, જેટલી ભગવાનનો ભક્ત આજ્ઞા પાળે એટલું સુખ, લોપે એટલે દુઃખ. માટે જીવનમાં જો સુખી થવું હોય તો ક્યારે અનીતિ ન કરવી, પ્રમાણિકતા સભર જીવન જીવવું જોઈએ. અને આપણો વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ, ધંધામાં કેવી રીતે વર્તવું જોઈએ, એ તમારે જાણવું હોય તો ભગવાન સ્વામિનારાયણે આપેલી 200 વર્ષ પહેલાની શિક્ષાપત્રી એ અવશ્ય વાંચો, વિચારશો, તમને ખ્યાલ આવશે કે માણસે કેવું જીવન જીવવું જોઈએ. તો જીવનમાં સુખી થવું છે તો ભગવાનની આજ્ઞા પાળવી, શિક્ષાપત્રી વાંચવી, વિચારવી અને એને વર્તનમાં લાવીશું તો આપણે સુખી થઈ શકીશું.